વ્યાકરણ વિભાગના આજે આપણે નવમો ટોપિક મુહાવરે રૂઢિપ્રયોગ જેને ગુજરાતીમાં કહે છે જે તમારે અભ્યાસ કરીએ સમજીએ ને જે તમને બોર્ડ પરીક્ષાની અંદર તમારા બોર્ડ પેપરમાં પ્રશ્ન ક્રમાંક 41 નો હશે અને જેના 2 માર્ક છે. હવે મુહાવરે જે પૂછાય છે તેમાં મુહાવરેનો અર્થ આપવાનો છે અને એનો વાક્યમાં પ્રયોગ કરવાનો. અર્થનો 1 માર્ક છે અને વાક્ય પ્રયોગનો 1 માર્ક છે. પણ વિદ્યાર્થી મિત્રો બરાબર યાદ રાખજો, મુહાવરે છે એ મુહાવરેમાં આપણે સૌથી પહેલા સાચો અર્થ લખવાનો છે. સાચો અર્થ હશે તો જ વાક્ય સાચું પડશે. એટલે આ બાબતનો ખાસ ખ્યાલ રાખજો કે એનો જે અર્થ આપણે લખીએ એ તદ્દન સાચો, બિલકુલ સાચો લખવાનો પ્રયત્ન કરીએ. તો કઈ રીતે લખવાનું છે અને આમ આપણે વર્ષોથી મુહાવરે ગુજરાતીમાં જેને રૂઢિપ્રયોગ કહે છે એ ભણતા આવ્યા છીએ, લખતા આવ્યા છીએ, સમજતા આવ્યા છીએ, આવડે જ છે, નથી આવડતું એવું નથી, બહુ સરળ છે. પણ 12માના અનુરૂપ કેવા પૂછાઈ શકે અને કેવી રીતે આપણે પરીક્ષામાં એનો આન્સર લખવાનો વિશે જરા જાણીએ. તો નવમો છે મુહાવરે જે કાર્યક્રમ પ્રશ્ન તરીકે પૂછાય છે. દાખલા તરીકે જોઈએ તો પહેલો મુહાવરો કો બારહ હોના. કો બારહ હોના એટલે सब तरफ से लाभ ही लाभ हो, बधी बाजूથી लाभ થતું હોય તો એને કહેવાય કો બારહ હોના. કો બારહ હોના એટલે सब तरफ से लाभ ही लाभ होना. પછી વાક્ય આપણે લખવાનું છે. તો વાક્ય આ રીતે તમે લખી શકો કે કિસાન ने खेत में कड़ी मेहनत की और समय समय पर अच्छी बारिश हुई तब किसान के को 12 हो गए. એટલે આ રીતના તમે વાક્ય લખી શકો. આ લખી શકો, આ સિવાયનું વાક્ય તમે તમારી રીતે બનાવીને પણ લખી શકો. તમારી રીતે તમારા પણ લખી શકો કે छात्र ने अध्ययन में कड़ी मेहनत की और समय समय पर अच्छी मूल्यांकन हुई अतः स्टूडेंट के छात्र के को 12 हो गए. तो आ રીતના એ પણ તમે તમારી રીતે પણ વાક્ય બનાવી શકો. આ રીતના મુહાવરે છે. અહીં એક ઉદાહરણ લે તો पगार पर का वृक्ष होना. पगार यानी मृत्यु के निकट होना, मृत्युની નજીક હોવું. આમ તો પગાર એટલે કિનારો છે, નદી કિનારે જે ઝાડ ઊભું હોય એ ક્યારે નદીના પ્રવાહમાં તણાઈને ચાલ્યું જાય એની ખબર ન પડે, જેને આપણે ભેખડ કહીએ છીએ. હવે ભેખડ ઉપર જે વૃક્ષ ઊભું હોય અને ક્યારે એ પાણીનો પ્રવાહ વધે અને ક્યારે ભેખડ તણાય અને ચાલી જાય અને એની સાથે વૃક્ષ પણ તણાઈ જાય, એમ અહીંયા પગાર કરતા વૃક્ષોના એટલે મૃત્યુ કે નિકટ હોના, મૃત્યુની નજીક હોવું. એનું વાક્ય લખવું હોય તો આ રીતે લખી શકીએ. विश्वनाथ ने बेटे से कहा अब तुम अपनी घर गृहस्थी देखो, मेरा क्या, मैं तो पगार पर का वृक्ष मात्र हूँ. तो અહીંયા એક પિતા એના દીકરાને કહે છે. વિશ્વનાથને બેટે છે કા, વિશ્વનાથ એ પિતા છે એના દીકરાને કહે છે. શું કહે છે? હવે તું अपनी घर गृहस्थी संभाल, હવે તું તારી ઘર ગૃહસ્થીને સંભાળ. मेरा क्या, મારું શું, મેં તો अब પગાર પકાવું છે ને હું તો કિનારા પરનો વૃક્ષ જેવો છું. વૃક્ષ એ કિનારા પરનું વૃક્ષ ગમે ત્યારે પડી જાય એનું કંઈ નક્કી ન હોય, એમ હું પણ ગમે ત્યારે મૃત્યુને સરળ થઈશ. એટલે હવે તારી ઘર દ્રષ્ટિ તારે સંભાળવાની છે. આમ એ તમે વાક્ય પણ તમારી રીતે બનાવી શકો. પણ સાચો અર્થ લખવાનો પ્રયત્ન કરવાનો છે. જો સાચો અર્થ હશે તો તમારું વાક્ય જવાશે અને તો તમને અર્થ અને વાક્ય બંનેના માર્ક મળશે. અને 2 માર્ક છે મુહાવરેનો. ગુજરાતીમાં જે માર્ક મળે છે એના કરતાં આપણે હિન્દીમાં ડબલ માર્ક મળે છે. એટલે શક્ય હોય ત્યાં સુધી બધું સાચું અને સારા અક્ષરોમાં સુવાચ્ય રીતે લખીશું તો આપણને પૂરા માર્ક મળી શકે. પછી જોઈએ કહાવત. પછીનો ટોપિક છે 10મો ટોપિક કહાવતે. તો એક પ્રશ્ન નંબર 42માં તમારા બોર્ડ પેપરના પૂછાવાની છે કહાવતે અને જેનો માર્ક 1 છે. 1 માર્કમાં કહેવત પૂછાય છે અને એટલા માટે એનો માર્ક પણ 1 જ છે અને એનો ફક્ત અર્થ જ લખવાનો છે એટલે 1 માર્ક છે. એટલે 10મા ટોપિક તરીકે વ્યાકરણમાં તમારે કહાવતો છે
અને એક કહાવતો પ્રશ્ન નંબર 42 માં પૂછાય છે અને એકમાં જોઈએ કેવી કેવી કહાવતો હોય, કેવી રીતે લખવાની. દાખલા તરીકે પહેલી કહાવત છે, જો બીત ગઈ શો બાત કરી. जो बीत गई सो बात करे એટલે અતીત की दुख भरी बातें भूल जाना ही अच्छा. ભૂતકાળની જે દુઃખ ભરી કહાનીઓ છે, દુઃખ ભરી વાતો છે, એ ભૂલી જવું જ સારું છે. હા, અતીત की दुख भरी बातें भूल जाना ही अच्छा. જો એ ભૂલી જઈએ તો જ સારું, કારણ કે તો જ નવું જીવન, નવું સર્જન કરી શકાય. હા, એટલા માટે કહેવાય બીત ગઈ સો બાત કરે. હજી એક ઉદાહરણ જોયો, કંગાલી ને આટા ગીલા. કંગાલી ને આટા ગીલા ને વિપત્તિ. વિપત્તિ ને વિપત્તિ પડે. હા, આપણે ગુજરાતીમાં કહીએ ને દુષ્કાળમાં અધિક વર્ષ. એક મુશ્કેલી હજી નિવારી ન હોય તો બીજી મુશ્કેલી આવીને ઊભી રહી ગઈ. વિપત્તિ ને વિપત્તિ પડે, એને કહેવાય કંગાલી ને આટા ગીલા. હા, મુશ્કેલી પર મુશ્કેલી આવી પડે એટલે એને હિન્દીમાં અર્થ લખવાનો વિપત્તિ ને વિપત્તિ પડે. હજી એક ઉદાહરણ જોઈએ તો, કહાં રાજા ભોજ કહાં ગંગુ તેલ. ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગુ તેલ. હા, એનું કહેવાય. અને એનો અર્થ લખવો હોય તો આ રીતે લખી શકીએ, जिनसे कोई तुलना न हो सकती हो उसकी तुलना करने पर कहा जाता है. જેની તુલના, જેની સરખામણી થઈ શકતી ન હોય અને એની સરખામણી કરવી હોય ત્યારે કહેવામાં આવે છે કહાં રાજા ભોજ કહાં ગંગુ તેલ. જેની આપણે સરખામણી કોઈ સાથે ન કરી શકતા હોય ત્યારે એ વ્યક્તિ વિશે આવું બોલાય છે, ક્યાં રાજા ભોજ ને ક્યાં ગંગુ તેલ. कहाँ राजा भोज कहाँ गंगू तेल. तो जिनसे कोई तुलना न हो सकती हो उसकी तुलना करने पर कहा जाता है. चलिए एक उदाहरण, अंधों में काना राजा. अंधों में काना, अंधों में मूर्ख. मूर्खों के समुदाय में थोड़ा बहुत पढ़ा लिखा आदमी भी पंडित माना जाता है. જે મૂર્ખનો સમુદાય રહેતો હોય ત્યાં થોડુંક ભણેલ માણસ હોય એ પણ પંડિત ગણાય છે, એ પણ વિદ્વાન ગણાય છે. હા, એટલે ગુજરાતીમાં કહેવાય ને ગુજર ગામમાં એરંડો પ્રધાન. બરાબર, એટલે એવું જ અહીંયા હિન્દીમાં છે, અંધો કે કાના રાજા. કે મૂર્ખો કે સમુદાય में थोड़ा बहुत पढ़ा लिखा भी आदमी को पंडित माना जाता है. હજી એક ઉદાહરણ લઈ લો, અક્લબડી કે ભેંસ. તો અહીંયા કહેવત છે, તેનો અર્થ આ રીતે લખાય, शारीरिक शक्ति से जो काम संभव न हो वह बौद्धिक शक्ति से संभवित बने तब कहा जाता है. જે કામ શારીરિક શક્તિથી શક્ય ન હોય એ કામ તમે જો બુદ્ધિ શક્તિથી કરી બતાવો, હા, ત્યારે એવું કહેવાય છે અકલબડી કે ભેંસ. ત્યારે એ અકલબડી કહેવાય છે, ભેંસ નહીં. તો ભેંસમાં શારીરિક શક્તિ તો ઘણી હોય પણ અકલ ન હોય, પણ શારીરિક શક્તિથી જે કામ ન થાય એ બુદ્ધિથી થઈ શકે. એટલે આ રીતે અર્થ લખી શકાય, શારીરિક શક્તિ से जो काम संभव न हो बौद्धिक शक्ति से संभवित बने तब कहा जाता है अक्कल बड़ी के भैंस. तो આ રીતના કહેવતો છે, મુહાવરે છે, એ મુહાવરે તમને પૂછાવાના છે. એ આપણે વાત કરી કઈ રીતે પૂછાવાના છે, કઈ રીતે લખવાનું છે, એ બધું જાણ્યું. હવે તમારી વ્યાકરણ નોટની અંદર જે આ છેલ્લા 2 ટોપિક હતા વ્યાકરણ, એ આપણે જોઈ લીધા અને ત્યાર પછી એના જે પ્રશ્નો આવશે એની વાત પણ કરશું. પણ આ જે પીડીએફ મોકલું એ પીડીએફમાંથી જે મુહાવરે, જે કહાવતે તમને પીડીએફમાં જોવા મળે બધી 9 અને 10માં ટોપિક તરીકે લખી લેજો અને એ વાંચી લેજો, તૈયાર કરી લેજો. ત્યાર પછી જે આપણે પ્રશ્નોત્તર પૂછાય છે વ્યાકરણ વિભાગની અંદર જ 5 માર્કના પ્રશ્નો પૂછાય છે. એ 5 માર્કના પ્રશ્નો એક વાક્યવાળા પૂછાય છે. એની પણ પીડીએફ હું સાથે મોકલીશ. એટલે ત્યાર પછીના પ્રકરણ તરીકે 11મા પ્રકરણ તરીકે એ પ્રશ્નોના ઉત્તર પણ તમે લખી લેજો. એટલે આપણું વ્યાકરણ વિભાગ પૂર્ણ થાય. વાંચી લેજો, તૈયાર કરી લેજો અને આપણે પરીક્ષા માટે પણ તૈયારી કરતા રહેજો. ઓલ ધ બેસ્ટ.